અને બાળકને ક્યારેક ને ક્યારેક સાંભળે આ તારા લીધે અમારા ઘરમાં રહેવું પડે, બાકી અમને નોકરી કરતા આવડતી તો અમે ભણતા હતા ને અમને બધું આવડતું હતું. એટલે બાળકને મોટું થઈને થાય કે મેં ક્યાં હમ દીધા હતા તમને. ઇટ્સ યોર ચોઇસ. આ પેઢી બહુ જ શાર્પ છે, તમે માનો છો એના કરતાં ક્યાંય અપગ્રેડ વર્ઝન છે. ખરેખર એમના પ્રશ્નો છે એ બહુ લોજિકલ છે. હમણાં મારી ભત્રીજી મને કે નેહલ તારા લગ્ન થઈ ગયા છે. એ એટલી નાની હતી કે મારે એના લગ્નનું સમજાવી શકાય એવી સ્થિતિમાં નહોતી, એટલે મેં ડાયવર્ટ કરવાની ટ્રાય કરી. મેં કીધું કેમ લગ્ન કરવા પડે એવું છે? એટલે મને કે હા લગ્ન તો કરવા જ જોઈએ. મારા મમ્મીના થઈ ગયા, મારા બાના લગ્ન થઈ ગયા, મારી માસીના લગ્ન થઈ ગયા. એટલે બધું અચ્છા એનાથી શું થાય? સાહેબ એણે મને જે જવાબ આપ્યો ને મને હજી 40 વર્ષે ન સમજાણો. મને કે જો આપણી પાસે હસબન્ડ હોય તો આપણે એને એમ કહીએ ને કે જાઓ દૂધ લઈ આવો તે દૂધ લઈ આવે. આપણે એને એમ કહીએ ને કે લસણ ફોલી દો તે લસણ ફોલી દે. આપણે એમ કહીએ કે વળતી વખતે તમે આવો ત્યારે ઓલે ડબ્બો લેતા આવજો તે બધું હસબન્ડ આપણું બધું કામ કરી દે. આ 8 વર્ષની પેઢીનો જવાબ છે. આમાં 48 વર્ષની સ્ત્રીને ઊભી રાખીને કહું ને કે લગ્ન હું કામ કરવા જાય તોય ન કહી કે આ માટે જોઈએ. એટલી જુદી પેઢી છે. આજ મારી ભત્રીજી, તમને ખબર છે કોરોના પેન્ડેમિક દરમિયાન બધાને રામાયણ મહાભારત એવા અલગ અલગ એપિક દેખાડવામાં આવતા હતા. તો મને બી એવું થયું કે હું એને દેખાડું ને સમજાવું તો એને બી થોડુંક જ્ઞાન થાય અને સમજ આવે એમ. એટલે એ પહેલાં મેં એને પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, આને આ કહેવાય ને આ બધા પ્રકારના વિશિષ્ટ જે શબ્દોમાં એમાં થાય છે એ બધું મેં એને સમજાવ્યું. હવે એમાં તૃપ્તિબેન વારાઘડી એક વાક્ય આવે. મેં મોરારી બાપુને પણ આ વાક્ય કીધું હતું. એમાં વારાઘડી એક વાક્ય આવે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ત્યારે તો એ 6 વર્ષની જ હતી મારી ભત્રીજીએ મને એવું કીધું હતું. મને કે આની પત્ની તો મંદોદરી છે, કાં લંકાપતિ લંકાપતિ કર્યા કરે એ કે. આ આટલી સ્માર્ટ પેઢી છે. તમને લાગતું હોય કે આ મૂર્ખ છે એવું નથી. આપણને બધાને આપણા સંતાનોના બધા બહુ મોટા મોટા બનાવવા છે. હવે ન્યૂટન છે ને એને વિચાર આવ્યો, એ નીચે સૂતો હતો સફરજનના ઝાડ નીચે બેસીને સૂતો વાંચતો હતો. બધાને ખબર છે સફરજન નીચે પડ્યું અને બાળકના મનમાં એક પ્રશ્ન થયો કે સફરજન નીચે જ કેમ પડે છે, કેમ ઉપર નથી જતું? ન્યૂટને ઘરે જઈને પોતાની માને કીધું કે મમ્મી આ કેમ સફરજન નીચે જ આવે છે? ત્યારે ન્યૂટનની મમ્મી એમ કીધું બેટા એ તો મને નથી ખબર, આ પ્રશ્ન મેં પહેલી વાર સાંભળ્યો છું. તું કોઈ તારા મેથ્સના ટીચરને પૂછ, સાયન્સના ટીચરને પૂછ, અને અથવા તો તું લાઇબ્રેરીમાં જા, કદાચ પુસ્તકોની અંદર આ પ્રશ્નનો તને જવાબ મળી શકે. મને નથી ખબર એ કહેવાની આવડત એ મામાં હતી. બરાબર? હવે આપણો દીકરો ન્યૂટન હોય તો આપણે શું કરીએ? બાળક આવે વાંચતો કે મમ્મી સફરજન હેઠું કેમ મળે? આપણે સટ્ટાક દઈને તમાચો, તને વાંચવી વખતે જ આવા વિચાર આવે, કાં ભણતી વખતે જ તને આ બધા વિચાર આવે, છાનો માનો વાંચવા માંડ, સફરજન હેઠું પડે કેમ? પછી તમે અપેક્ષા રાખો કે ન્યૂટન થાય? નો થાય. તમારે એને કહેવું પડે કે બેટા આ પ્રશ્ન હું નહીં કહી શકું, એની માટે તારે પુસ્તકો વાંચવા પડશે. અત્યારે બધા એવું કે બાળકો મોબાઈલમાં ગેમ બહુ રમે છે. મોબાઈલમાં ગેમ પપ્પાએ રમે છે, મમ્મીએ રમે છે. અને બીજું, બાળક પાસે રમવાનું ગ્રાઉન્ડ નથી, રમવાની પ્રવૃત્તિ નથી, એટલા માટે એ મોબાઈલમાં રમે છે. મોબાઈલ સિવાયનું તમે જગત વધુ રંગીન બનાવી શકતા હો, પેરેલલ આપી શકતા હો, તો બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે. આપણી આંખો કોકની આંખો જોવામાં હોય ફેસબુકમાં, તો પછી બાળકને ન દેખાય. જ્યાં સુધી બાળક 10-12 વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકની આંખમાં પ્રતિબિંબ એના માતા પિતાના પડતા જ રહેવા જોઈએ. અને બીજું કે બાળક ક્યારેક ફરિયાદ કરે સ્કૂલની. એક મારી અહીંયા બેઠેલી મમ્મીઓને બીજી બહુ વિનંતી છે, લંચ બોક્સની જેમ મેં કરી એમ, કે ધારો કે તમારા બાળકના લંચ બોક્સમાંથી કોઈ બાળક કંઈક કશું ખાય છે તો ફોન ન કરો કે બેન આ છોકરાનું રોજ કોક ટિફિન ખાય છે, તમે શું ધ્યાન રાખો છો? શું ધ્યાન રાખો છો? રાધર તમારું બાળક તમારી પાસે ફરિયાદ કરે તો બાળકને સમજાવો કે બેટા જમવાનું તો હંમેશા શેર કરીને હોય. કાલથી હું છે ને એક વસ્તુ વધુ મૂકીશ તો એને સામેથી આપશે કે આ તારી માટે છે. આવી ફરિયાદ. અને એક વસ્તુ યાદ રાખો કે તમારા બાળકની ઉંમરના જ બાળકો એ વર્ગમાં હોવાના. આપણે એક એવી સ્કૂલોમાં ભણીએ છીએ કે જ્યાં ખાવાની તકલીફવાળા બાળકો નથી આવતા.
રાધર તમારે ટિફિનમાં બીજે દિવસે વધુ મૂકવાનું અને બાળકને શેર કરતા શીખવાડો. સાહેબ આજે એણે અજાણ્યા સાથે ટિફિન શેર કર્યું છે, આવતા દિવસોમાં તમારા એના પોતાના ભાઈ એની બેન સાથે પ્રોપર્ટી શેર કરવામાં એને કેસ નહીં કરવા પડે. આ કરવા એટલા પડે જ કારણ કે મમ્મીએ કીધું કે આપણા સિવાય કોઈને આપણી વસ્તુ આપવાની નહીં. આપણે તો મારીને રોજ સવારમાં ઉઠીને તમારી માટે ગરમ નાસ્તા લઈ આવવાનું, પાછા ગામને ખવડાવી આવો હાડાવ નહીં. વધુ આપી અને બાળકને એપ્રિશિએટ કરો. રાધર હું તો પૂછું કે દરેક માતાએ અઠવાડિયામાં એક વખત બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો નાસ્તો તે કોઈ સાથે શેર કર્યો? દર અઠવાડિયે બાળકને એના ફ્રેન્ડ્સના નામ પૂછો અને જો બાળકના ફ્રેન્ડ્સના નામ બદલાય, જૂનું નામ ન આવે તો બાળકને પૂછો તારા ઓલા ફ્રેન્ડ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ બેટા? એટલે એમ કે મારી યાર આવું કર્યું, મારે અચ્છા એવું કર્યું, કાંઈ વાંધો નહીં, એવું તો બધું થયા કે કાલ તું સોરી કહેજ. થોડુંક બાળકને સોરી બોલતા શીખવાડો. સામેથી જે સંબંધો બગડે છે એમાં સુધારો લાવતા બાળકને શીખવો. અને બીજું કે બાળકોને થોડા તૂટેલા રમકડા સાથે રમતા શીખવાડો. દર અઠવાડિયે નવા રમકડા લઈ આવવાની જરાય જરૂર નથી. એનાથી તમે જરાય મહાન ને સારા મા બાપ પુરવાર થતા નથી. બાળકને ખબર પડવી જોઈએ કે આપણું ફેવરેટ રમકડું સાચવવું એ આપણી જવાબદારી છે. અને જો તૂટી જાય તો એ તૂટેલા રમકડા સાથે પણ આપણને રમતા આવડવું જોઈએ. એક ઘોડાનો પગ તૂટી જાય તો 3 ઘોડાથી પણ બાળક રમી શકાય. તૂટેલા રમકડા તૂટી જાય તો એની સાથે રમતા શીખાય, બદલાવી ન નખાય રમકડા. અત્યારે હું ને તમે જે સૌથી વધુ ડિવોર્સના કેસીસ જોવો છો ને એનું બિગેસ્ટ રીઝન એ છે કારણ કે નાનપણમાં આપણે શીખવાડ્યું કે રમકડા તૂટી જાય તો રમકડા બદલાવી નાખવાના હોય, સંબંધ તૂટી જાય તો પત્ની બદલાવી નાખવાની હોય, પતિ બદલાવી નાખવાનો હોય. તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં આ વાક્યો કે અમુક વસ્તુ ન બને તો અત્યારથી એનું ધ્યાન રાખો. એને કહો કે તારા રમકડાને સાચવવા એ તારી જવાબદારી છે બેટા. અને બીજું મેં નિયમો કીધા એમાં સૌથી વધુ અઠવાડિયામાં એક વખત બાળકને જે સાવ નથી ગમતું, સાવ નથી ગમતું એ કરાવડાવો. એને રીંગણા નથી જ ભાવતા તો કહેવાનું બેટા ઘરમાં બધા લોકો રહે છે, બધાને રીંગણા ભાવે છે, આમાં મેં બટેટા નાખ્યા જ છે, વી શુડ ડુ ઇટ. કારણ કે ઘરમાં બધા રહેતા હોય, બધાનો સ્વાદ હોય અને બધાની ઈચ્છા પ્રમાણે જીવન ચાલે. અને થોડીક ના સાંભળતા તો શીખવો યાર. આપણે બધા એવું કહીએ છીએ કે અમે કોઈ દિવસ અમારા બાળકને ના જ નથી પાડી. તો તમે સાચું કહો થોડાક ભૂલમાં છો. થોડીક ના સાંભળતા શીખવવું જોઈએ. કારણ કે મને તમને બધાને ખબર છે કે જ્યારે આની બહાર નીકળીએ છીએ ને ત્યારે જીવન ઓલ યસ નથી, ડગલે ને પગલે ના છે, તિરસ્કાર છે. પહેલી વખત જીવનમાં એક છોકરી ના પાડે તો ડિપ્રેશન આવી જાય, કોઈ છોકરો ના પાડે તો છોકરીઓ નસ કાપી નાખે. શું કામ? કારણ કે ના સાંભળી જ નથી. ના સાંભળતા શીખો. અને થોડુંક પ્લીઝ સફળતા સાથે નિષ્ફળતા કેમ પચાવીને એ શીખો. આપણે એવું બાળકના મગજમાં ઠૂસાવી દીધું છે કે નિષ્ફળ તો થવાતું જ નથી, એ તો તમારે કરવાનું જ નથી. થોડુંક નિષ્ફળ થાય એમાં કાંઈ વાંધો નથી. જેણે નિષ્ફળતા પચાવી છે ને એ જ જીવનમાં સફળ થઈ શકશે. ઓલિયસ એને સંઘર્ષનો આનંદ લેતા શીખો. ધારો કે અહીંયાથી બાળક સર્ટિફિકેટ લઈને જાય છે ને ફર્સ્ટ આવે છે તો મહેમાન આવે ત્યારે એમ કે હું આમાં ફર્સ્ટ આવ્યો, ત્યારે વાહ કરો ને ત્યારે એના ફર્સ્ટ આવ્યાની નહીં, તમારે એવું બોલવાનું છે કે એણે ખૂબ મહેનત કરીને એટલે ફર્સ્ટ આવ્યો. એને મહેનતની મજા લેતા કરો તો એને મહેનત કરવી ગમશે. અને બીજું કેવું છે કે અત્યારે આપણે બધા ખાસ કરીને ભાઈઓ હાલતા ને ચાલતા ઉલ્લેખ કરી નાખે રૂપિયા કમાવા એટલે હું મોટી વાત છે, આમ કમાય. એટલે બાળકને એમ થાય કે આ કાંઈ બહુ મોટી ડીલ નથી, ચંદ્ર પર જવા જેવા અઘરું કામ નથી રૂપિયા કમાવા. કારણ કે અત્યારે એક પ્રવાહ એવો છે કે એક તમે રોકાણ કરો તો તમને સવાયું 1.5, 3 ગણું 5 ગણું થઈને મળે છે. એનો અર્થ એ નથી કે તમારે તમારા સંતાનને એ રસ્તે મોકલવાનું છે. અમુક મુદ્દાઓનો ઉલ્લેખ ક્યારેય તે બાળકની સામે ન કરો ને ન જ કરો. બાળકને તો એવું જ લાગવું જોઈએ કે આ પૈસા કમાવા ખરેખર મુશ્કેલ છે, તો એને એનું મૂલ્ય આપશે. સંતાનને 100 રૂપિયા વાપરવા આપો, એની સાથે 100 રૂપિયા વાપરવાની સમજ પણ આપવી તમારી જવાબદારીમાં આવે છે.
આપણે સમજદારી નથી આપતા કે ક્યાં સ્પેન્ડ કરવાના હોય. બાળક વાપરીને આવે છે, ટ્રીપમાં તમે બાળકને મોકલ્યો છે, તો બાળકને પૂછજો કે આ 100 રૂપિયામાં તે કોઈ માટે કશુંક લીધું? તારા ફ્રેન્ડ્સ માટે તે કોઈ કંઈક જગ્યાએ આપ્યું? અને જો આવું તમારું બાળક કાંઈ નથી કહેતું, હું લાવ્યો, મેં આ કર્યું, આમાં કર્યું, તો એ દિવસે રાત્રે સૂતા નહીં. આ ચિંતાનો વિષય છે કે તમારા બાળકને અન્ય માટે ખર્ચ કરતા નથી આવડતું, એને દેતા નથી આવડતું.